નમસ્કાર મિત્રો, ચાલો આજે સીધા જ એક બહુ જ રસપ્રદ વિષયમાં ઉતરીએ. આજે આપણે ગુજરાતના ધબકતા હૃદય એટલે કે આપણા અમદાવાદ શહેરના ઐતિહાસિક દરવાજાઓની વાત કરવાના છીએ. જો આપણે એક સ્થાનિક ઇતિહાસકારની નજરે જોઈએ ને તો આ માત્ર ઈંટ અને પથ્થરના જૂના માળખા નથી. આ તો શહેરના મજબૂત રક્ષકો છે, જેમણે સદીઓથી અમદાવાદની અસલી ઓળખ સાચવી રાખી છે. તો આજના આ વિશ્લેષણમાં આ અદ્ભુત સ્થાપત્યની પાછળ છુપાયેલી વાર્તાઓ અને વારસાને એકદમ નજીકથી સમજીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું આ કિલ્લેબંધીવાળા શહેરના જન્મથી. ત્યારબાદ જોઈશું શહેરને જીવંત રાખતી 12 કાર્યાત્મક ધમનીઓ. પછી વાત કરીશું એ 600 વર્ષ જૂની અખંડ જ્યોતની. એ પછી મૂળ દિવાલોની બહાર શહેરનો વિકાસ કેવી રીતે થયો એ સમજીશું. અને છેલ્લે જોઈશું આ વર્લ્ડ હેરિટેજ વારસાની આજની સ્થિતિ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. કિલ્લેબંધીવાળા શહેરનો જન્મ. કોઈ પણ પ્રાચીન શહેરનો પાયો નખાય ત્યારે તેની સુરક્ષા સૌથી અગત્યની હોય છે, ખરું ને? અહીં જો અમદાવાદનો વિકાસ એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. વાત છે છેક 1411ની, જ્યારે સુલતાન અહેમદ શાહે ભદ્રના કિલ્લાની આસપાસ મજબૂત કોટ ચણીને આ શહેરની સ્થાપના કરી હતી. પણ વાત ત્યાં અટકી નહીં. જેમ જેમ શહેર મોટું થતું ગયું તેમ તેમ મહંમદ બેગડાના સમયમાં આ કિલ્લેબંધીને વધુ વિસ્તારવામાં આવી અને છેક 1863માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પંચકુવા દરવાજો ઉમેરાયો. આખી ટાઈમલાઈન બતાવે છે કે સમય અને રાજકીય જરૂરિયાત પ્રમાણે શહેર સતત વિસ્તરતું જ રહ્યું છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, 12 કાર્યાત્મક ધમનીઓ. આ દરવાજાઓનું સ્થાપત્ય એટલું કમાલનું છે કે તેને માત્ર રસ્તા રોકવાની દિવાલો ના કહી શકાય. આ તો ખરા અર્થમાં શહેરની નસો હતી, જેમાંથી વ્યાપાર અને લોકોનું જીવન ધબકતું હતું. અહીં આંકડો નોંધવા જેવો છે, 12. આ કોઈ સામાન્ય નંબર નથી. શહેરની બહાર નવા વિસ્તારો બન્યા એ પહેલાં આખો મૂળ કિલ્લો ચોક્કસ આ 12 મુખ્ય દરવાજાઓ પર જ ટકેલો હતો. આ 12 દરવાજાઓએ જ ભેગા મળીને અમદાવાદના પ્રાચીન અર્બન પ્લાનિંગને એક જબરદસ્ત અને સુરક્ષિત ઘાટ આપ્યો હતો. હવે આ દરવાજાઓનું પ્લાનિંગ જુઓ. દરેક દરવાજાનું પોતાનું એક ખાસ કામ હતું. દાખલા તરીકે 3 દરવાજા. આ ભદ્રના કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર હતું, જ્યાંથી સુલતાનનું આખું શાહી સરઘસ નીકળતું. એનું સ્થાપત્ય અને કમાનો આજે પણ અદ્ભુત છે. પછી છે દિલ્હી દરવાજા, જે દિલ્હી તરફ જતો મુખ્ય માર્ગ હતો અને કદમાં સૌથી વિશાળ પણ ખરો. કાલુપુર દરવાજા આખા શહેર માટે અનાજ અને ખોરાક લાવવા લઈ જવાનો મુખ્ય માર્ગ હતો. અને આસ્ટોડિયા દરવાજાની વાત કરીએ તો પ્રાચીન સમયમાં મજીટ એટલે કે કલર ડાઈના મોટા વેપાર માટે એ ખૂબ જ પ્રખ્યાત હતો. બાકીના દરવાજાઓ પર નજર કરીએ તો ખબર પડે કે એ સમયના લોકોનું વિઝન કેટલું ક્લિયર હતું. ખાનપુર દરવાજા ખાસ કરીને શાહી બગીચાઓમાં જવા માટે જ બનાવવામાં આવ્યો હતો. જ્યારે નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમમાં આવેલો શાહપુર દરવાજા તેની એકદમ મજબૂત આર્કિટેક્ચરલ ડિઝાઇન માટે જાણીતો છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે સાબરમતી નદીના કિનારે એક ખાન જહાન દરવાજો હતો. એકદમ નાનો દરવાજો, જેનો ઉપયોગ કોઈ અચાનક આવેલી આફત વખતે ઇમરજન્સી એક્ઝિટ તરીકે થતો હતો. એટલે કે સિક્યુરિટી અને સગવડ બંનેનું પરફેક્ટ બેલેન્સ. હવે જઈએ ત્રીજા વિભાગ તરફ, 600 વર્ષ જૂની અખંડ જ્યોત. આપણે અત્યાર સુધી રક્ષણ અને વ્યાપારની વાત કરી, પણ હવે આ શહેરના સાંસ્કૃતિક હૃદય અને એની સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધાની વાત કરીએ. હવે આ જુઓ, આ ખરેખર અવાક કરી દે એવી વાત છે. 3 દરવાજા પાસેના એક નાના ગોખલામાં 600 વર્ષથી પણ વધુ સમયથી માતા લક્ષ્મીજીની એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે શહેરની સમૃદ્ધિ માટે આ દીવો ક્યારે બુઝાવવો ના જોઈએ. જરા કલ્પના તો કરો, આખા 6 સૈકાઓથી ગમે તેવી ઋતુ કે પરિસ્થિતિ હોય, આ દીવાને સળગતો રાખવો એ કેટલું મોટું સમર્પણ માંગી લે છે. આ માત્ર ધર્મની વાત નથી, પણ અમદાવાદને હંમેશા સમૃદ્ધ રાખવાની એક ઐતિહાસિક પ્રતિબદ્ધતા છે. ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ, મૂળ દિવાલોની બહારનો વિકાસ. સમય કોઈની રાહ નથી જોતો. શહેરે પોતાની મધ્યયુગીન સીમાઓ કેવી રીતે વટાવી અને સમય સાથે નવા દરવાજાઓ કેવી રીતે ઉમેરાયા એ સમજવું ખૂબ જ રોચક છે. આ સરખામણી જોવાથી એક વાત સાફ થઈ જાય છે. પહેલાંના મૂળ 12 દરવાજાઓ અને પાછળથી બનેલા દરવાજાઓનો હેતુ સાવ અલગ હતા. જૂના 12 દરવાજા એકદમ કડક જરૂરિયાતો માટે હતા, જેમ કે દુશ્મનોથી બચાવ, રાજાઓની અવરજવર અને અનાજ કે રંગનો વેપાર. જ્યારે પછીથી જે દરવાજા ઉમેરાયા એ બદલાતા સમયની માંગ હતા.
ઉદાહરણ તરીકે 1863માં અંગ્રેજોએ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી માટે પંચકુઆ દરવાજો બનાવ્યો, જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ હતો. અને બીજો છે પ્રેમ દરવાજા, જે પ્રેમચંદ સલાટના નામે બન્યો હતો, જે ઉપયોગિતા કરતાં તેની સુંદર કોતરણી અને કલાત્મકતા માટે વધુ જાણીતો બન્યો. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, અ વર્લ્ડ હેરિટેજ લેગસી. સદીઓ જૂના આ દરવાજાઓનું આજના મોડર્ન સમયમાં શું મહત્વ છે તે આપણે અહીં તારવીશું. ભલે આજે અમદાવાદનો વ્યાપ પેલા જૂના કોટની બહાર કલ્પના પણ ના કરી શકાય એટલો બધો વધી ગયો હોય, પણ આપણે એ ક્યારે ના ભૂલી શકીએ કે આ મૂળ દરવાજાઓએ જ અમદાવાદને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સિટીનું અત્યંત પ્રતિષ્ઠિત બિરુદ અપાવ્યું છે. આ દરવાજાઓ ખરેખર માત્ર જૂના પથ્થરના ઢગલા નથી રહ્યા, એ તો આજે પણ શહેરને જીવંત રાખનારી નસો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ નગરને એક આગવી અનોખી ઓળખ આપી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ચોક્કસપણે આપણા મનમાં ઊભો થાય. જેમ જેમ આજના આધુનિક શહેરો ચારે બાજુ ફેલાઈ રહ્યા છે અને કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, ત્યારે જે ઐતિહાસિક નિશાનીઓએ તેમને જન્મ આપ્યો હતો, તેને આ વિકાસની આંધળી દોડમાં ગાયબ થતાં કેવી રીતે બચાવી શકાય? પ્રગતિ બિલકુલ જરૂરી છે, પણ આપણા મૂળિયા અને વારસાને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે, ખરું ને? આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. આ ઐતિહાસિક સફરમાં સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.